બાપા સીતારામ સૌ ખેડૂત મિત્રોને આજે આપણે હિંમતભાઈ પૂંજાભાઈ રાઠોડ કુંભણ ગામની અંદર એના ફિલ્ડ ઉપર આવી પહોંચ્યા છીએ અને આપણી સાથે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રાબડિયા સાહેબ છે અને ભૂપેન્દ્ર સાહેબ છે. તો આજે આપણે હિંમતભાઈને જ પૂછીએ કે આ વેરાયટી ગયા વર્ષે જે ઓતરા વાવેલી અને આ વર્ષે વાવેલી તો આ વેરાયટી કેવી છે, તેનું પરફોર્મન્સ કેવું છે એ આપણને હિંમતભાઈ પોતે વાત કરશે. હિંમતભાઈ, આ વેરાયટી તમે ઓતરા તમને ગયા વર્ષે આપી હતી અને આ વર્ષે ઓતરા તમે વાવી છે, તો તમને કેવી વેરાયટી લઈ ગયા? આ વેરાયટી ગયા વર્ષે સારી હતી, 40 મણ જેવો ઉતાર આવ્યો હતો. 40 મણ જેવો ઉતારો આવ્યો હતો, વેલી પાકી. 40 મણ નો ઉતારો આવ્યો હતો ને વેલી પાકતી છે. બીજી કોઈ પણ વેરાયટી કરતા ટૂંકમાં વેલી પાકતી વેરાયટી છે. અને તમને એમ લાગ્યું કે આ વેરાયટી તમે જયારે માર્કેટ રેટમાં વેચવા ગયા છે તો ત્યારે તમને હું તમારા દલાલે કીધું કે આ વેરાયટી વિશે? ભાઈ એક્સપોર્ટ દાણામાં જાય, આ ટૂંકમાં દાણા એક્સપોર્ટમાં જાય એટલે મને ટૂંકમાં 100-150 રૂપિયા તમને ભાવ વધારે મળે એ તમારા દલાલે તમને કીધું, એવી જાણ કરીએ. આખી ગાડી પેક થાય તો માલ એક્સપોર્ટમાં વયો જાય એમ. તો આવતા વર્ષે આ બધા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો? બધા ખેડૂતો વાવશે આ વેરાયટી? અમે તો ગઈ સાલે વાવી હતી ને ઓણે તે વાવી છે. તો રાબડિયા સાહેબ, આ વિશે તમે કઈક આનું મંતવ્ય આપો કે આ વેરાયટી વિશે? આવતે વર્ષે જે વાવવાની મિત્રો, હિંમતભાઈ કહે છે ગઈ સાલે વાવી હતી, આ સાલ વાવી છે અને આવતી સાલે વાવવાની છે. આ વેરાયટી ઓતરા એવી છે, અત્યારે જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો ધૂમ મચાવે છે કે આમાં જેટલો માલ છે મગનભાઈ એટલો કોઈ વેરાયટીમાં માલ નથી. તો જેમ હિંમતભાઈ વાત કરી, ખેડૂત આજે વાત કરે છે કે આજે વેચવા જાય છે ત્યારે એના દલાલોને એમ કહે છે કે આ વેરાયટી એક્સપોર્ટની વેરાયટી છે, આનો કોઈ પણ વેરાયટી કરતા 100 રૂપિયાથી માંડીને 200 રૂપિયા 20 કિલો વધારે આવે. આની કેપેસિટી હિંમતભાઈને 40 મણ થઈ છે, હજુ વધારે થઈ શકે એમ છે. તો મિત્રો, 110 દિવસ પાકતી વેરાયટી છે ઓતરા એટલે, અને એક્સપોર્ટમાં જાય છે. આનું કોઈ તેલ કાઢતું નથી. હુકામ નથી કાઢતું, અને 100-150 રૂપિયા પ્લસ હાલે છે. એટલે તેલ વાળા 32 નંબર એ બધું કાઢે છે. તો અને બીજા આમાં 30% દાણા જો સાંઢિયા વાળા છે, જોયા તમે 30% સાંઢિયા વાળા દાણા છે, સાંઢિયા બને છે. એટલે એનો વજન વધે છે, એનો ઉતારો વધે છે અને એક્સપોર્ટ માટે નંબર 1 વેરાયટી અત્યારે ગુજરાતની આ સાબિત થઈ છે, અરીનો કંપનીની ઓતરા. તો મિત્રો, આજે અમે ઉન્નત મહુવા સાઈડ આવ્યા છે અને અહીંયા બીજી બોક્સર ને અમારે ઘણું બધું વવાય છે, પણ મારા મિત્રોને કહેવાનું કે થોડી ઘણી ઓતરા ભી વાવે, કારણ કે એક્સપોર્ટની ક્વોલિટી છે, થોડો ભાવ સારો રહે, તમારે ભાવ માટે કઈ બીજી જગ્યાએ જવું નહીં પડે. અને નંબર 1 ક્વોલિટી કહેવાય તો નંબર 1 એક્સપોર્ટની ક્વોલિટી છે. અને આ ઓતરા બધું આવતી સાલે બારની જાળી વાવેલી, આ બારની જારી વાવેલી છે. હા, તો મિત્રો, બીજું એ બી કહેવાનું કે જારી તમે જેમ નાની રાખો છો તો બિયારણનું પ્રમાણ તમારે કાયમી મગનલાલ વધારે રાખવાનું છે. વીઘે 35 કિલો બિયારણ જોઈએ, કારણ કે દાણો મીડિયમ છે અને નજીક વાવવાનું છે. જો તમે બિયારણ ઓછું વાવશો તો ઉત્પાદન ઓછું આવશે અને તમને ખાના લાગશે અને પછી મનદુખ થાય કે ઓછું ઉગ્યું. જેટલી જારી તમે સાંકળી રાખો એમ દાણાનું પ્રમાણ વધારે રાખવાનું. તો આ મહુવા અને તળાજા એરિયા માટે આજે નવી જે ઓતરા વેરાયટી છે એ બહુ સારી વેરાયટી છે, બહુ સારા ભાવ આવે છે અને ઉત્પાદન કેપેસિટી ખેડૂત પ્રમાણે છે 35 મણથી 50 મણ. તો આ રીતે આ ઓતરાની વેરાયટી છે. આજે મગનભાઈ ખાસ કરીને હિંમતભાઈ સાથે અમને આ એરિયામાં લાવ્યા અને હિંમતભાઈ ખૂબ જ વખાણ કરતા હતા જાતનું. તો ફરીથી એમનો બી ખૂબ ખૂબ આભાર અને મગનભાઈનો બી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.